નમસ્કાર મિત્રો, તો આજે આપણે ધોરણ 10 માં પ્રકરણ નંબર 3 ધાતુઓ અને અધાતુઓ ચેપ્ટર વિશેનો ટોપિક નંબર છે ધાતુઓ એસિડ સાથે પ્રક્રિયા કરે ત્યારે શું થાય છે। આનો આગલો ટોપિક આપણે જોયો તો ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે શું ઉદ્ભવે છે। હવે આજનો ટોપિક છે ધાતુ એસિડ સાથે પ્રક્રિયા કરે। આપણે પહેલા સક્રિયતા ક્રમની શ્રેણી જે લખતા હતા તે જ લખી નાખીએ છે। सक्रियता क्रमनी श्रेणी लख नाखी छे। उपरनी धातु तत्व सौथी वधारे सक्रिय हशे। जेम 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 तमे नीचे जता जशो एम सक्रियता श्रेणी नो क्रम शुं थतो जशे, घटतो जशे। सोडियम पोटेशियम धातु छे सौथी वधारे सक्रिय थशे, ज्यारे गोल्ड अने एयु धातु एटले सोनु अने चांदी धातु छे ए सौथी ओછી सक्रिय धातु तत्व छे। हालो धातुनी एसिड साथे प्रक्रिया करे आपणे આગલા પ્રકરણમાં શીખી ગયા છે धातु प्लस एसिड એટલે તમે ડાયરેક્ટ એમ કહેશો સાહેબ धातु કોઈ પણ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા થાય તો શું બને છે ક્ષાર અને પાણી। તો પહેલો જ ટોપિક હું લખીશ ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે, धातुनी एसिड साथे प्रक्रिया करवामां आवे तो क्षार अने पाणी बने छे। हालो तो पहलो टॉपिक छे साहेब सोडियम अने पोटेशियम छे ठंडा पाणी साथे तीव्र प्रक्रिया करे छे એટલા માટે તેની કોઈ દિવસ એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવતી નથી, કારણ કે પાણી સાથે એકદમ તીવ્ર વિસ્ફોટક સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે। એટલા માટે સોડિયમ અને પોટેશિયમ ધાતુ તત્વો છે એની પાણી સાથે જ પ્રક્રિયા કરવામાં આવે છે, એની ક્યારે એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવતી નથી। એના સિવાય બધાને આપણે એસિડ સાથે પ્રક્રિયા કરશું। તો અહીંથી આપણે લેતા જઈએ છે કેલ્શિયમની નથી લેતા જઈએ સેટ અહીં સુધી Fe સુધી કેલ્શિયમની एसिड साथे प्रक्रिया करशुं, मैग्नीशियमनी एसिड साथे प्रक्रिया करशुं, एल्युमिनियमनी एसिड साथे, झिंकनी एसिड साथे, एफीनी एसिड साथे। ज्यारे आ धातु तत्वो छे ए एसिड साथे पण सामान्य रीते प्रक्रिया करता नथी। हवे पहेली वस्तु लई लो छो, एक वस्तु लेतो जाउं छुं। केल्शियमनी पाणी साथे प्रक्रिया करवामां सॉरी केल्शियमनी एसिड साथे एसिड तरीके हूँ सल्फ्यूरिक एसिड लई लो। शुं लई लो सल्फ्यूरिक एसिड। तमे हाइड्रोक्लोरिक एसिड लई शको छो, सल्फ्यूरिक एसिड लई शको छो, पण नाइट्रिक एसिड नहीं लई शको। शा माटे? कारण के नाइट्रिक एसिड से प्रबल ऑक्सिडेशन करता तरीके क्यारेक क्यारेक नाइट्रिक एसिड से धातु प्लस एसिड जो एसिड तरीके तमे नाइट्रिक एसिड लीधेलो तो हाइड्रोजन क्षार अने पाणी सॉरी क्षार अने हाइड्रोजन वायु क्षार अने हाइड्रोजन वायु जो तमे HCl हाइड्रोक्लोरिक एसिड लेशो तो क्षार अने हाइड्रोजन वायु मळशे, सल्फ्यूरिक एसिड लेशो तो क्षार अने हाइड्रोजन वायु मळशे। पण जो तमे नाइट्रिक एसिड ने जग्याए लीधी होय तो तमने क्षार अने हाइड्रोजन वायु मळशे नहीं। शा माटे? कारण के नाइट्रिक एसिड से प्रबल ऑक्सिडेशन करता तरीके से ये हाइड्रोजन ने मळवा देतो नथी। हाइड्रोजन छे H2 होय एमां प्रबल ऑक्सिजन नो उमेरो थाय तो क्यारेक क्यारेक हाइड्रोजन वायु ने बदले पाणीमां तेनुं रूपांतर करी नाखे छे। ते अमुक अमुक वखते नाइट्रिक एसिड छे ए प्रबल ऑक्सिडेशन करता तरीके એટલે હંમેશા આપણે શું લેશું કાંક તો સલ્ફ્યુરિક એસિડ લેશું કાંક તો હાઇડ્રોક્લોરિક એસિડ। તો કેલ્શિયમની આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરીએ, કેલ્શિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો શું બને છે કેલ્શિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરવામાં તો કેલ્શિયમ સલ્ફેટ કઈ રીતનું જોડાય છે જોજો। અહીંથી કેલ્શિયમ અહીંથી SO4 કેલ્શિયમની SO4 સાથે રિએક્શન કેલ્શિયમ સલ્ફેટ બને છે અને શું બને છે H2 એટલે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે। તો અહીં લખું છું કેલ્શિયમ સલ્ફેટ પ્લસ હાઇડ્રોજન વાયુ। આનું લખવું હોય તો લખવાનું નામ કેલ્શિયમ સલ્ફેટ। બીજો પોઈન્ટ છે કેલ્શિયમની પ્રક્રિયા થઈ ગઈ મેગ્નેશિયમ। મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે કેની પ્રક્રિયા મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન કરવામાં આવે તો ઈ જ રાસાયણિક પ્રક્રિયા થશે। મેગ્નેશિયમનો પરમાણુ છે એ સલ્ફર SO2 સાથે જોડાઈ જશે અને શું ઉત્પન્ન કરશે હાઇડ્રોજન વાયુ। તો મેગ્નેશિયમની જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું બનશે મેગ્નેશિયમ સલ્ફેટ
અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ. તો સાહેબ આ જે કેલ્શિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ જે બન્યો છે એ શું છે તમારો સોલ્ટ છે. સોલ્ટ એટલે ક્ષાર છે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. આનું નામ લખવું હોય તો લખી શકાય મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ. કેલ્શિયમની પ્રક્રિયા થઈ ગઈ. મેગ્નેશિયમની જ્યારે એલ્યુમિનિયમ, હવે એલ્યુમિનિયમની પ્રક્રિયા હું કરું છું. એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે રિએક્શન થાય, પણ આમાં તો તમને ખબર હતી કેલ્શિયમની સલ્ફ્યુરિક એસિડ કેલ્શિયમ સલ્ફેટ, મેગ્નેશિયમની સલ્ફ્યુરિક એસિડ, અને લખવું હોય તો લખવું H2SO4 સલ્ફ્યુરિક એસિડ મેગ્નેશિયમ સલ્ફેટ. જ્યારે એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા થાય તો એલ્યુમિનિયમ સલ્ફેટ આ રીતના થાય Al2SO4 twice Al2SO4 twice એલ્યુમિનિયમ સલ્ફેટ. એલ્યુમિનિયમ સલ્ફેટ અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. રાસાયણિક પ્રક્રિયા સંતુલિત કરવી પડશે. એલ્યુમિનિયમની સલ્ફ્યુરિક એસિડ સાથે તો એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ કેટલા છે 2, હું 2 ઉમેરી દઈશ. SO4 કેટલા છે 3, આ SO4 એક અણુ છે. SO4 એવા કેટલા છે 3, તો કોઈ દિવસ આ 3 લગાડી શકાય નહીં. આગળ જ તમારે 3 કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા જ્યારે સંતુલિત કરો તો હંમેશા પ્રક્રિયકો અથવા નિપજોની આગળ જ સંખ્યા લખી શકાય, અહીં કોઈ દિવસ લખી શકાય નહીં. હાલો એલ્યુમિનિયમ 2 થઈ ગયા, SO4 3 થઈ ગયા, પણ હાઇડ્રોજન 3 ને 2 કેટલા થઈ ગયા 6. તો હાઇડ્રોજન નું જોઈશ 2 છે, અહીં 3 લખી નાખા, 3 2 6. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા સંતુલિત થઈ જશે. હાલો એલ્યુમિનિયમ થઈ ગયું. ઝિંક નું લખું છું તો ઝિંકની પ્રક્રિયા લખીશ તો આમ થશે. ઝિંકની પ્રક્રિયા સલ્ફ્યુરિક એસિડ સાથે થશે એટલે ઝિંક સલ્ફેટ બનશે. શું બનશે? ઝિંક સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. આ રાસાયણિક પ્રક્રિયા બધી સરખી જ છે. ઝિંકની પ્રક્રિયા સીધી SO4 સાથે થશે એટલે ઝિંક સલ્ફેટ બનશે અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. અહીં લખીશ ઝિંક સલ્ફેટ. ઝિંકની પ્રક્રિયા થઈ ગઈ હોય Fe. હવે Fe ની પ્રક્રિયા, Fe એટલે આયન, આયન એટલે લોખંડ. Fe ની H2SO4 સાથે રિએક્શન થાય તો એ પણ FeSO4 જ બનશે, સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. રાસાયણિક પ્રક્રિયા કઈ રીતની છે જોજો. આ Fe અહીં જોડાઈ જશે SO4 સાથે તો FeSO4 સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. આને શું કરશું? FeSO4 ને ફેરસ સલ્ફેટ, ફેરસ સલ્ફેટ અને સાથે સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે. તો સોડિયમ અને પોટેશિયમ, જે સોડિયમ અને પોટેશિયમ અથવા પોટેશિયમ અને સોડિયમ ખાસ કરીને ઠંડા પાણી સાથે પ્રક્રિયા કરે છે, તીવ્ર પ્રક્રિયા, વિસ્ફોટક તરીકે. એટલા માટે તેની એસિડ સાથે કોઈ દિવસ પ્રક્રિયા કરવામાં આવતી નથી. પણ જ્યારે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયન આની જો એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો સાથે સાથે ધાતુના ક્ષાર, જે ધાતુ હશે એનો ક્ષાર, કેલ્શિયમ હશે તો કેલ્શિયમનો ક્ષાર, મેગ્નેશિયમ હશે તો મેગ્નેશિયમનો ક્ષાર, એલ્યુમિનિયમ હશે તો એલ્યુમિનિયમનો ક્ષાર, ઝિંક હશે તો ઝિંકનો ક્ષાર, આયન હશે તો આયનનો ક્ષાર, ધાતુને અનુરૂપ ક્ષાર અને હાઇડ્રોજન વાયુ મળશે. અને સાથે સાથે જો સલ્ફ્યુરિક એસિડની જગ્યાએ ક્યારેક ક્યારેક જો એલ્યુમિનિયમ સાથે તમે નાઇટ્રિક એસિડની પ્રક્રિયા કરો તો પ્રક્રિયા થશે, પ્રક્રિયા એલ્યુમિનિયમની નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા થશે. આપણી મેન નિપજ શું છે? હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરવાનું. એ હાઇડ્રોજન વાયુ તમને મળશે નહીં. એટલા માટે ક્યારેક ક્યારેક નાઇટ્રિક એસિડ છે ઓક્સિડેશન કરતા પોતાનું રિડક્શન કરી નાખે. નાઇટ્રિક એસિડનું સૂત્ર આવું થાય છે SNO3 એટલે નાઇટ્રિક એસિડ. નાઇટ્રિક એસિડ એ પોતાનું ઓક્સિડેશન કરી નાખે છે. ઓક્સિડેશન કરે તો ક્યારેક NO2 મળે, ક્યારેક NO મળે. આ ધાતુનું રિડક્શન થઈ જાય છે અને આનો જે ઓક્સિજન છે એ આમાં ભળી જાય છે. જો અહીં NO3 છે તો ક્યારેક ક્યારેક NO2 હોય તો અહીં ઓક્સિજન ભળી જાય તો હાઇડ્રોજન વાયુને બદલે H2O મળે. ક્યારેક ક્યારેક NO બને તો 2 હાઇડ્રોજન વાયુ મળે તો 2 પાણીના અણુ દૂર થઈ જાય. આ માટે નાઇટ્રિક એસિડ સાથે હંમેશા રાસાયણિક પ્રક્રિયા ઓક્સિડેશન કરવામાં આવતી નથી. મેંગેનીઝ ધાતુ હોય, મેંગેનીઝ ધાતુ હોય, કોઈ પણ એવી ધાતુ હોય, મેગ્નેશિયમ અથવા મેંગેનીઝ ધાતુ, તો આની ધાતુને આડી તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો ને તો હાઇડ્રોજન વાયુ મળશે. મેગ્નેશિયમ ધાતુની તમે નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો તો રાસાયણિક પ્રક્રિયા મળશે. પણ એલ્યુમિનિયમની તમે નાઇટ્રિક એસિડ સાથે રિએક્શન કરશો
તો હાઇડ્રોજન વાયુ નહીં મળશે, શું મળશે? પાણીનો અણુ મળશે, કારણ કે હાઇડ્રોજન SnO3 પ્રબળ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે, ધાતુઓની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ધાતુની એસિડ સાથે પ્રક્રિયા તો ક્ષાર અને ડાયહાઇડ્રોજન વાયુ મળે છે. સાથે સાથે કેલ્શિયમની અહીંથી લઈ લેવાનું છે, પોટેશિયમ અને સોડિયમ ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. બાકીની જે કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક અને આયર્ન 5 ની રિએક્શન લખી છે, એ 5 ધાતુ છે એસિડ સાથે પ્રક્રિયા કરે તો ક્ષાર અને હાઇડ્રોજન વાયુ ઉદ્ભવે છે. પણ જ્યારે લેડ, કોપર, મર્ક્યુરી, એઝી, એયુ સામાન્ય રીતે એસિડ સાથે પણ પ્રક્રિયા કરતા નથી. તો હવેનો ટોપિક છે આપણે ક્ષાર વિશે અભ્યાસ કરીએ. ધાતુઓ અન્ય ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે તેના વિશે આજે આપણે અભ્યાસ કરવાના છે. આની પહેલા ધાતુઓ પાણી સાથે કેવી રીતે રિએક્શન કરે તેના વિશે અભ્યાસ કર્યા. ધાતુઓ એસિડ સાથે કેવી રીતે રિએક્શન કરે તેના વિશે અભ્યાસ કર્યા. હવે આજનો ટોપિક ધાતુઓ અન્ય ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે તેના વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલી વસ્તુ છે, એક ધાતુ આપેલ છે Fe. Fe એટલે આયન, આયન એટલે લોખંડ. એક ધાતુ આપેલ છે, અન્ય ક્ષાર, ક્ષાર તરીકે શું આપેલ છે? કોપર સલ્ફેટનું દ્રાવણ આપેલું છે. આના તરીકે ધાતુ તરીકે Fe આપેલ છે. અહીં ધાતુ તરીકે CO આપેલું છે અને ક્ષાર તરીકે FeSO4, ફેરસ સલ્ફેટ, CuSO4, કોપર સલ્ફેટ નું દ્રાવણ આપેલું છે. હવે ધાતુઓ અન્ય ક્ષારના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે એના માટે મારે એક ક્રિયાત્મક શ્રેણી તો લખવી જ પડે, જે દર વખતે લખી. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝિંક, આયર્ન, લેડ, હાઇડ્રોજન, કોપર, હેઝી, એઝી, એયુ. આ સક્રિયતા શ્રેણીનો ક્રમ છે, દરેક પ્રશ્ન માટે મહત્વનો છે. જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ સક્રિયતા શ્રેણીની ક્રિયાત્મકતા શું ઓછી થતી જાય છે. પોટેશિયમ અને સોડિયમ ધાતુ છે સૌથી વધારે સક્રિય છે, નીચે રહેલી ધાતુ શું છે? ઓછી સક્રિય ધાતુ છે. તો હાલો આ આપણે ઉદાહરણ લીધું છે, એક Fe અને CuSO4 લીધું છે. હવે હું રાસાયણિક પ્રક્રિયા કરું છું, એક Fe અને CuSO4 રાસાયણિક પ્રક્રિયા થાય. Fe એટલે શું થશે? આયન. CuSO4 એટલે કોપર સલ્ફેટ, કોપર સલ્ફેટ. હવે પેલા સક્રિય કોણ છે? એક Fe સક્રિય છે કે Cu સક્રિય છે? આ પેલું કોણ આવે જોવાનું છે લિસ્ટમાં. પેલું Fe અને Cu ગોતો. એક Cu અહીં છે, Fe અહીં છે. તો તમે કહેશો સાહેબ Fe છે વધુ સક્રિય છે, Cu છે ઓછું સક્રિય છે. તો Fe છે વધુ સક્રિય છે તો CuSO4 છે, આ Cu પાસે SO4 અણુ છે તો Fe વધુ સક્રિય છે તો આ Cu પાસેથી અણુ લઈ લેશે. Fe વધુ સક્રિય છે, Cu ઓછો સક્રિય છે, કારણ કે Fe છે સક્રિયતા શ્રેણીમાં ઉપર આવેલો છે, Cu નીચે આવેલો છે. Cu એટલે કોપર. તો Fe છે CuSO4 માં SO4 અણુને Fe લઈ લેશે. તો હવે શું થશે? આ અણુને લઈ લેશે તો શું થઈ જશે? FeSO4, FeSO4, Fe ની સાથે SO4 જોડાઈ જશે અને શું વધશે? કોપર. પેલી રિએક્શન હતી Fe એટલે આયન, લોખંડની એક ખીલી હતી અને સાથે સાથે કોપર સલ્ફેટનું દ્રાવણ હતું. તમે કોપર સલ્ફેટના દ્રાવણમાં ખીલીને રાખશો એટલે વિસ્થાપન પ્રક્રિયા થશે. વિસ્થાપન પ્રક્રિયા થશે એટલે શું થઈ જશે? લોખંડની ખીલી ઉપર કોપર ધાતુ જામી જશે. શું થઈ જશે? લોખંડની ખીલી ઉપર તમે જોશો તરત જ કોપર ધાતુ જામી જશે અને આ દ્રાવણ છે કોપર સલ્ફેટ છે, ખાસ કરીને ભૂરા રંગનું દ્રાવણ હશે, વાદળી રંગનું દ્રાવણ હશે. એ થોડોક સમય પછી વાદળી રંગ છે તેનો આસો રંગ થઈ ગયો હશે અથવા રંગવિહીન થઈ ગયો હશે. થોડો ઘણો આસો રંગ હશે તો રંગવિહીન થઈ ગયો હશે. વધારે વાદળી રંગ હશે તો થોડોક એનો રંગ છે એ ઓછો થઈ ગયો હશે. તો હાલો એક રિએક્શન થઈ ગઈ, પહેલી રિએક્શન. બીજી રિએક્શન આપણે શું લીધું? તો બીજી રિએક્શનમાં હું કહીશ સાહેબ એક Cu લીધો અને SO4, Cu પ્લસ FeSO4. Cu એટલે કોપર, FeSO4 ફેરસ સલ્ફેટ, ફેરસ
સલ્ફેટ. હાલ તો હવે શું થશે જોજો, એક Cu છે FeSO4 બેની નીચે લીટી કરું છું, એક Cu અને Fe કોણ વધારે સક્રિય છે? તો તમે કહેશો Fe વધારે સક્રિય છે. આ Cu છે આની પાસેથી SO4 પાસેથી પરમાણુ લઈ શકશે નહીં, કારણ કે Fe કરતા ઓછો સક્રિય છે. તો આ પ્રક્રિયા થશે નહીં, આ પ્રક્રિયામાં જેમ છે એમને એમ જ રહેશે. તો અહીં લખ નાખું પ્રક્રિયા થશે નહીં, પ્રક્રિયા થશે નહીં. શા માટે પ્રક્રિયા નહીં થાય? કોઈ આવો પ્રશ્ન પૂછ્યો હોય તો Cu કરતા Fe વધારે સક્રિય છે, તો Fe પાસે જે SO4 અણુ છે એ Cu લઈ શકશે નહીં, એટલા માટે આમાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય નથી. ઉપરની જે રિએક્શન છે એમાં વિસ્થાપન પ્રક્રિયા શક્ય છે, કારણ કે Fe વધારે સક્રિય છે. Fe વધારે સક્રિય છે એટલા માટે SO4 અણુ લઈ લેશે, કોપર કરતા વધારે સક્રિય છે. આ કોપર છે Fe કરતા વધારે સક્રિય નથી, એટલે SO4 પરમાણુ લઈ શકતો નથી. તો આમાં આ તાંબાનો તાર છે એટલે કોપર વાયર છે, આજુબાજુમાં FeSO4 નું દ્રાવણ છે, આમાં કોઈ પણ જાતની રિએક્શન થશે નહીં. આમાં શું થશે? લોખંડની ખીલી ઉપર શું જામી જશે? ખાસ ધ્યાન રાખજો, લોખંડની ખીલી ઉપર શું જામી જશે? કોપર જામી જશે, અને આયન છે આ દ્રાવણ છે અત્યારે કોપર સલ્ફેટ ભૂરું દ્રાવણ છે. કેવું હશે? ભૂરું દ્રાવણ. થોડોક સમય પછી તમે અવલોકન કરશો એટલે ખાસ કરીને રંગ વિહીન દ્રાવણ થઈ જશે. શું થઈ જશે? રંગ વિહીન અથવા આસો ભૂરો થઈ જશે, આસો ભૂરો રંગ ધારણ કરશે. તો આ થયું ધાતુ અન્ય ધાતુના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે. આ પરીક્ષામાં વારંવાર પૂછાય ત્યારે કઈ રીતે પૂછાય છે હું તમને કહી દઉં. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? આ કરીને જ વારંવાર જ્યારે પૂછાય ત્યારે પ્રશ્ન પૂછાય છે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ધાતુઓ અન્ય ક્ષારના દ્રાવણ સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે? આ બંને પ્રશ્નના જવાબ એકના એક જ છે. તો તમને વિસ્થાપન પ્રક્રિયા તો વ્યાખ્યા શું લખશું? વધુ સક્રિય ધાતુ, વધુ સક્રિય ધાતુ ઓછા સક્રિય ધાતુના પરમાણુમાંથી તે અણુ લઈ અને શું બનાવશે? કોઈ પણ એક ક્ષાર અને કોઈ પણ પ્રોડક્ટ બનાવે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. ટૂંકમાં યાદ રાખવાનું, વિસ્થાપન પ્રક્રિયા ક્યારે શક્ય બને? એક વધારે સક્રિય ધાતુ પરમાણુ છે ઓછા સક્રિય ધાતુ પરમાણુ પાસેથી પરમાણુ લે છે, તે રિએક્શનને વિસ્થાપન પ્રક્રિયા કહેવામાં આવે છે. તો હવે આપણે આગળનો ટોપિક અભ્યાસ કરીએ.